સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક નવા ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલની અંદર માર્કેટની અંદર શું હજી ફરી પાછી એક ડાઉન મોમેન્ટમ કન્ટિન્યુ થશે અને આ જે ટ્રેન્ડ જે છે એ અપ ટ્રેન્ડમાં અહીંયા કન્વર્ટ થયો તો ફરી પાછું અહીંયાથી ડાઉન ટ્રેન્ડમાં કન્ટિન્યુ થશે કે નહીં થશે, તો એની વાત કરીએ તો આવતીકાલની અંદર આપણે ગઈકાલે વાત કરી હતી એનાલિસિસની અંદર કે માર્કેટની અંદર ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ લેશે 24,800ની આજુબાજુ નિફ્ટી, તો ત્યાંથી ગઈકાલના દિવસે માર્કેટની અંદર એક હોલ્ડ કેન્ડલ જોવા મળી હતી. તો આજના દિવસે માર્કેટને જો ખરેખર અપ મોમેન્ટમ કરવી હોય તો આ રેન્જની આજુબાજુ હોલ્ડ કેન્ડલ બનાવવાની જરૂર હતી, અથવા તો માર્કેટની અંદર નીચે લઈ અને માર્કેટને એક અપ સાઇડની અંદર એટલે કે બાયર ફરીથી જો પાછા માર્કેટમાં આવત તો એક બાઇંગ સાઇડની ઓપોર્ચ્યુનિટી આપણને આજના અંદર દેખાત. પણ આજનું જે માર્કેટ હતું એ ગઈકાલના માર્કેટ કરતાં એકદમ પોઝિટિવ માર્કેટ રહ્યું છે. એટલે પોઝિટિવ એટલે કેવી રીતે માર્કેટ કે ટ્રેન્ડ જે કન્ટિન્યુ હતો એ જ ટ્રેન્ડની સાથે આજે માર્કેટ કન્ટિન્યુ કર્યું છે. ગઈકાલની અંદર 5 મિનિટમાં આપણે વાત કરી હતી કે અહીંયાથી આપણે પ્લાન કરી શકાય ટ્રેડને, જ્યાંથી ટ્રેડ આપણને સારો મળે. તો સવારના પોરમાં નિફ્ટીની અંદર વાત કરીએ આપણે તો 5 મિનિટની અંદર જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગેપ અપ ખુલ્લે છે અને અહીંયાથી જો માર્કેટમાં એક રિટ્રેસમેન્ટ આવે છે તો નીચેની બાજુ સપોર્ટ લઈને માર્કેટ ફરી પાછું ઉપર જઈ શકે છે. માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે તો વેઇટ વોચ કરવાની છે કે માર્કેટની અંદર જે છે એ કોઈ પ્રાઇઝ એક્શન બનાવે છે અપ અથવા તો ડાઉન સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો એક મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે. લાસ્ટમાં આપણે વાત કરી હતી અહીંયા ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનનું જતા નિફ્ટીની અંદર બ્રેકઆઉટ જોવા મળ્યું છે, બ્રેકડાઉન જોવા મળ્યું છે. નીચેની બાજુ જે છે અહીંયા સપોર્ટ બની શકે છે માર્કેટની અંદર. તો માર્કેટનું ઓપનિંગ કઈ બાજુ થયું હતું કે ગેપ ડાઉન માર્કેટનું ઓપનિંગ થયું હતું, અહીંયા માર્કેટે હોલ્ડ કર્યો છે. શું કામ નીચે ગયું માર્કેટ? કેમ કે આ જે ડે ક્લોઝ છે ગઈકાલનો એ ડે ક્લોઝ આપણી માટે ખૂબ મહત્વનો હતો કે જો માર્કેટ અહીંયા સુધી અથવા તો આની ઉપર જાત તો માર્કેટના ચાન્સીસ હતા કે ફરી પાછા માર્કેટને બાયર અપસાઇડની મોમેન્ટમ બાજુ લઈ જાત. પણ માર્કેટનું જે ઓપનિંગ છે એ ગેપ ડાઉન થયું. ગેપ ડાઉન માર્કેટના ઓપનિંગ થયા પછી ધીરે ધીરે માર્કેટની મોમેન્ટમ કન્ટિન્યુ ડાઉન થઈ ગઈ છે. ટેલિગ્રામની અંદર સવારના પોરમાં મોમેન્ટમ આપણે કેપ્ચર કરવા માટે કહી દીધું હતું કે માર્કેટની અંદર અહીંયા સપોર્ટ પાસે હોલ્ડ થાય છે. એટલે જ્યારે આપણે વિડીયોમાં કહીએ છીએ કે માર્કેટ જો સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ પાસે હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ કરે છે તો મુમેન્ટમ અહીંયાથી સારી આવશે. તો સવારમાં જે લોકો સમજ્યા હશે અને ખૂબ મજા આવી હશે અને આપણે ટેલિગ્રામની અંદર આ લેવલ પણ અપડેટ કર્યું છે. બેંક નિફ્ટી અને નિફ્ટી બંને લો બ્રેક કર્યો ત્યારે લો બ્રેક પણ કીધેલું છે કે લો બ્રેક થઈ ગયો છે. તો આ લો બ્રેકની સાથે સરસ મજાનો એક ટ્રેડ અહીંયાથી બન્યો હતો. કન્ટિન્યુ ટ્રેડ નીચે ગયો, માર્કેટે ફરી પાછું હોલ્ડ કર્યું, હોલ્ડ કર્યા પછી ફરી પાછી એક મુમેન્ટમ નીચે અને આ મુમેન્ટમ છે એમાં આપણે આનંદ કરતા હતા. શું કામ? કેમ કે માર્કેટની અંદર ફરી પાછા શું થતા હતા? પ્રીમિયમ ડીકે થતા હતા. અને આજનું માર્કેટ જોવા જઈએ તો કન્ટિન્યુ માર્કેટની મુમેન્ટમ જે છે એ ડાઉન સાઇડમાં જોવા મળી છે. કેવી રીતે ને આપણે જોઈ તો કે અહીંયાથી જે હાઈ લાગ્યો છે પછી સ્વિંગ હાઈ અહીંયા છે, સ્વિંગ હાઈ અહીંયા છે, આ 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 સ્વિંગ હાઈ અહીંયા છે. એટલે એક પણ સ્વિંગ છે એ બ્રેક થયો નથી. એટલે માર્કેટની અંદર જે છે એ કન્ટિન્યુ અહીંયાથી જ્યારે સેલર આવ્યા હતા તો કન્ટિન્યુ માર્કેટની અંદર અહીંયા સેલર પ્રેઝન્ટ છે. અને કાલે વાત કરીએ તો અહીંયા ફ્લેગ પેટર્ન પણ આપણે ગણી શકીએ તો અહીંયા બનતી હતી ને માર્કેટની અંદર આ ટ્રેન્ડ લાઇન છે એ બ્રેક થઈ ગઈ હતી. અને આજનું જે માર્કેટ છે એ થોડા ઘણા સરસ મજાના પૈસા પુટ બાય કરવાવાળાને આપ્યા છે. તો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલની અંદર આપણે કેવી રીતે નિફ્ટીની અંદર બેંક નિફ્ટીની અંદર કામ કરવાનું છે. તો આવતીકાલે જો માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી અહીંયા રેન્જ બનાવ્યા પછી જો માર્કેટનું મુમેન્ટમ ડાઉન સાઇડની થાય છે એટલે કે મુમેન્ટમ જો ફરી પાછી એક ડાઉન સાઇડમાં થાય છે તો અહીંયાથી માર્કેટમાં ફરી પાછું એક ડાઉન મુમેન્ટમ આવશે ને જે 300નું લેવલ છે એ 300ના લેવલની નીચે જો માર્કેટ જાય છે તો ડાઉન સાઇડની મુમેન્ટમ ફરી પાછી જો અહીંયા આવશે ને તો અહીંયાથી નીચે ફરી પાછું જે લેવલ છે એ 24,200નું જે લેવલ બાકી હતું એટલે કે અહીંયા જે 100 પોઈન્ટની રેન્જ જે બાકી છે ને એ રેન્જની અંદર ફરી પાછું અહીંયા માર્કેટ જોવા મળી શકે છે. અને નીચેની બાજુ જે લાસ્ટમાં શુક્રવારના દિવસે અહીંયા લો લગાવ્યો હતો એ લો પાસે માર્કેટ ફરી પાછું આપણને જોવા મળી શકે છે. અને આ લોએ તો માર્કેટ હોલ્ડ કરે છે અને હોલ્ડ કર્યા પછી જો ગેપ ડાઉન જાય છે ફરી પાછું નીચેની બાજુ જાય છે તો 24,000ના રાઉન્ડ લેવલ સુધી કાલની આશા રાખી શકો છો. માર્કેટની અંદર કાલે મુમેન્ટમ આવી શકે છે. ડાઉન સાઇડની અંદર માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે અને આ રેન્જની વચ્ચે રહે છે એટલે કે 24,320થી લઈને 400 સુધીની રેન્જ મારે 70-80 પોઈન્ટની રેન્જ મારે તો માર્કેટની અંદર કોઈ ટ્રેડ પ્લાન કરવાના નથી. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે તો આ રેઝિસ્ટન્સથી માર્કેટ ફરી પાછી એક મુમેન્ટમ ડાઉન સાઇડની આપી શકે છે. માર્કેટ જો ગેપ ડાઉન ખુલે છે અથવા તો ગેપ અપ ખુલે છે અને માર્કેટ જો ફરી પાછું આ રેન્જ આજુબાજુ એટલે કે 24,400 આજુબાજુ આવે છે તો એનાથી ફરી પાછું એક માર્કેટની અંદર સેલિંગ જોવા મળી શકે છે. નીચેની બાજુ જે છે એ લાસ્ટ આપણો સપોર્ટ કોઈ છે 24,200 આજુબાજુનો સપોર્ટ છે. જો માર્કેટ અહીંયા
હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો એક અપસાઇડની મોમેન્ટમ કરે છે તો અહીંયાથી સપોર્ટ બની ગયો છે અને અહીંયાથી એક મોટી જબરી ડબલ્યુ પેટર્ન આપણને જોવા મળી શકે છે. તો માર્કેટમાં જે મોમેન્ટમ આવશે એની ઉપર આપણે ટ્રેડ પ્લાન કરવાના છે. સવારના પરમાં જે મોમેન્ટમ આવે છે એ મોમેન્ટ આખા દિવસમાં કેવી રહે છે એ બહુ મહત્વની વસ્તુ છે. માર્કેટનું ઓપનિંગ અહીંયા જોવા જઈએ તો ડાઉન છે, માર્કેટ નીચે, અહીંયાથી ઉપર જોઈએ તો વન વે વી શેપની રિકવરી આવી. તો 2 દિવસની અંદર જોઈએ તો માર્કેટે ફરી પાછી જે મોમેન્ટમ હતી એ મોમેન્ટમને અહીંયા પૂરી કરી અને માર્કેટ ધીરે ધીરે નીચે આવી ગયું છે. પણ માર્કેટની મોમેન્ટમ કેવી હોય તો કે આ 2 કેન્ડલની અંદર પૂરી થાય ને એવી મોમેન્ટમ હોય તો મોમેન્ટમ આવે છે માર્કેટની અંદર સ્લો. સરસ મજાની સવારમાં 2 મોમેન્ટમ આવ્યા પછી માર્કેટ આખો દિવસ થઈ ગયું છે થોડું સાઇડવેઝ. તો આવતીકાલની અંદર સપોર્ટ છે 24,200નો ધ્યાન રાખવાનું છે. ઉપરની બાજુ આ રેઝિસ્ટન્સ લઈ શકે છે. માર્કેટ જો અપસાઇડની મોમેન્ટમ ક્યારે કરશે તો કે અહીંથી લઈને આ સુધીની જે રેન્જ છે આ રેન્જની ઉપર જો માર્કેટ ફરી પાછું રહે છે એટલે કે 24,500ની ઉપર જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે ને તો આ હાઈ બ્રેક કરીને એક અપસાઇડની મોમેન્ટમ આવે એટલે અહીંયાથી 200 પોઈન્ટની મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ ને એવા ચાન્સીસ છે. તો માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાનો છે. ઓપનિંગ થયા પછી જો અહીંયા હોલ્ડ કરે છે, ડાઉન સાઇડની મોમેન્ટમ કરે છે તો પહેલો ટાર્ગેટ આ બનાવવાનો છે. આ ટાર્ગેટ બનાવ્યા પછી ફરી પાછું અહીંયા હોલ્ડ કરે છે, ડાઉન જાય છે તો 24,000 સુધીના લેવલ આવતીકાલે પણ જોવા મળી શકે છે. તો નિફ્ટીની અંદર લેવલથી કામ કરવાનું છે. ઉપરની બાજુ જાય છે તો ત્યાંથી રેઝિસ્ટન્સ લે એવા ચાન્સીસ છે. તો માર્કેટમાં ધ્યાન રાખજો. ઉપરની બાજુ જો ટ્રેપ થાવ, કદાચ માર્કેટની અંદર મોમેન્ટમ અપસાઇડની આવી જાય તો આવવા દેવાની છે. આપણે વેઇટ એન્ડ વોચ કરવાની. જ્યાં સુધી સારા ટ્રેડ નથી મળતા કે સારું સેટઅપ નથી બનતું ત્યાં સુધી માર્કેટની અંદર ટ્રેપ થવાના ચાન્સીસ વધારે રહે છે. તો માર્કેટની અંદર ધ્યાન રાખવાનું છે. પ્રોપર એનાલિસિસ કરી અને માર્કેટની અંદર કામ કરવાનું છે. વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીની મોમેન્ટમ પણ આજે સરસ મજાની ડાઉન સાઇડની રહી હતી. એના પ્રીમિયમ થોડા મોંઘા છે એટલે થોડી લિક્વિડિટી એની અંદર ઓછી આવે છે. પણ જે લોકો બેંક નિફ્ટીની અંદર કામ કરે છે, કન્ટિન્યુ કરતા એવા છે, એ લોકો હજી પણ કામ કરે છે. તો આની અંદર જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં પણ જે લાસ્ટમાં વાત કરી હતી કે આ રેન્જની આજુબાજુ એક રેઝિસ્ટન્સ ઝોન છે એટલે કે 54,000નું જે લેવલ છે ને ક્રોસ થતું નથી માર્કેટની અંદર. અહીંયાથી ફરી પાછી એક મોમેન્ટમ ડાઉન સાઇડની આવી ગઈ. અહીંયા પણ એક ડોજી કેન્ડલ બની હતી એટલે હોલ્ડ કેન્ડલ બની હતી. તો હોલ્ડ કેન્ડલ બન્યા પછી આજે પણ અહીંયા મોમેન્ટમ આવી જોઈએ અથવા તો અહીંયા બ્રેક થવું જોઈએ તો માર્કેટની જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહે અથવા તો આની આ રેન્જમાં માર્કેટ રહે ને તો આપણને ફાયદો છે અને અપ સાઇડ જે ફરી પાછું જાય અને નવા હાઈ તરફ માર્કેટ જાય એવી આપણને પોસિબિલિટી દેખાય. પણ માર્કેટની અંદર એવું થયું નથી. માર્કેટની અંદર આજે બની ગઈ છે એક નેગેટિવ કેન્ડલ. માર્કેટ જોવા જઈએ તો સવારથી એક ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરી હતી અને જે મોમેન્ટમ કન્ટિન્યુ કરી હતી એ મોમેન્ટમ આપણે અહીંયા ડાઉન સાઇડમાં જોઈ હતી આજના દિવસે. તો આજના દિવસે બેંક નિફ્ટીમાં ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે માર્કેટની અંદર જે મોમેન્ટમ છે એ કેવી મોમેન્ટમ છે તો કે અહીંયા એક એમ પેટર્ન બને છે. આ જે પેટર્ન બન્યા પછી માર્કેટનું ઓપનિંગ અહીંયા ડાઉન સાઇડમાં થાય છે ને ડાઉન સાઇડમાં ઓપનિંગ થયા પછી ધીરે ધીરે માર્કેટ અહીંયા નીચેની બાજુ મોમેન્ટમ કન્ટિન્યુ કરીને લાસ્ટમાં જે આપણા સપોર્ટ સાઇડ હતો તો સપોર્ટ સાઇડ આજુબાજુ આવીને માર્કેટનું ક્લોઝિંગ અહીંયા જોવા મળે છે. તો આ જે ક્લોઝિંગ છે એ ફરી પાછું માર્કેટની અંદર આપણને કાલે કેવી રીતે કામ આવશે તો માર્કેટનું જે ઓપનિંગ છે આવતીકાલે એટલે બેંક નિફ્ટીનું ઓપનિંગ છે એ માર્કેટની અંદર જો ફ્લેટ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટમાં આ લેવલ જે છે અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે, આ જે લેવલ છે આ લેવલની નીચે જો અહીંયા હોલ્ડ કરીને જાય છે તો પહેલી બીજી કેન્ડલની અંદર જાય છે તો ડાયરેક્ટ સપોર્ટ એને 52,500નો મળશે. 52,500 નીચે અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો અહીંયાથી એક 52,000 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. પહેલી આપણા જે લાસ્ટમાં અહીંયા બન્યું છે તો આ રેન્જની આજુબાજુ ફરી પાછું અહીંયા સપોર્ટ બને એટલે કે 200-300 પોઈન્ટની મોમેન્ટમ કન્ટિન્યુ થાય તો અહીંયાથી ફરી પાછું એક સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડની મોમેન્ટમ કરે એવા ચાન્સીસ છે. અપસાઇડની બાજુ ક્યારે પ્લાન કરી શકાય તો કે 53,000 52,900થી લઈને 53,000નું લેવલ છે. આની ઉપર જો બેંક નિફ્ટી હોલ્ડ કરે છે કાલે તો અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ આવશે. ફરી પાછું અહીંયા એક રેઝિસ્ટન્સ છે તો અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરી માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, અપસાઇડની મોમેન્ટમ કરે છે તો અહીંયાથી કન્ટિન્યુ મોમેન્ટમ થવાના ચાન્સીસ છે. બેંક નિફ્ટીની અંદર ધ્યાન રાખવાનું છે. બેંક નિફ્ટી આજે થોડી વધારે વીક થઈ ગઈ હતી બે નિફ્ટીની સાથે સાથે. તો આવતીકાલની અંદર પણ જો બંને ઇન્ડેક્સ સાથે ચાલે છે તો બંનેમાં સારી મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો આ રીતે લેવલ બનાવીને આવતીકાલે ટ્રેડ પ્લાન કરવાના છે તો મિત્રોને મોકલી દેજો. વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. મળીએ છીએ મિત્રો ફરી પાછા આવતીકાલે. જય હિન્દ, જય ભારત.